હજુ 3 દિવસ ગરમી પરસેવો છોડાવશે, પછી 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન। ગુજરાતમાં 2 દિવસથી સૂરજ દાદાનો પ્રકોપ ઘટી ગયો છે। લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે। 3 થી 4 શહેરને બાદ કરતા મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે પારો પહોંચી ગયો છે। ત્યારે હજુ પણ ગરમીથી છુટકારો મળવાના એંધાણ છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ ગરમી રહેશે, જે બાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે। બીજી તરફ દેશના ખેડૂતો માટે મોટી ખુશખબરી આવી ગઈ છે। આંદમાન નિકોબારમાં ચોમાસાની પધરામણી થઈ ગઈ છે। હવામાન વિભાગે ચોમાસું આંદમાન નિકોબાર આવી ગયાની સત્તાવાર જાહેરાત કરી। સમય કરતાં થોડું વહેલું પહોંચ્યું ચોમાસું। ધીમે ધીમે કેરળ તરફ આગળ વધશે ચોમાસું। કેરળમાં 26 મે ચોમાસું બેસવાનું અનુમાન। કેરળથી ચોમાસું હાલ અંદાજે માત્ર 300 કિલોમીટર જેટલું દૂર। 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर के 4 डेज मॉडल एरर के